જય શ્રી કૃષ્ણ। જો આપણે ગોળ કાચ લઈ લીધો છે અને ગમ લઈ લીધું છે। હવે આપણે કાચની નીચે પહેલા ગમ લગાવી દઈશું। જો આવી રીતે ગમ કાચ ઉપર ફેલાવી દીધું। આખા કાચમાં ગમ ફેલાવી દેવાનું છે અને કાચ ચોંટાડી દેવાનો છે। આવી રીતે વચ્ચોવચ કાપડમાં કાચ ચોંટાડી દેવાનો છે અને દબાવી દેવાનો છે એટલે કાચ આખો ચોંટી જાય। હવે આપણે 5 નંબરની સોય લઈ લીધી છે અને આપણે 6 ત્રાગડાવાળો રંગોલીનો દોરો પરોવી લીધો છે। જો હવે આપણે પહેલાં 3 ટપકા કરી લેવાના છે। આપણે સ્ટારની જેમ કાચ બાંધવાનો છે। જો એક ટપકું અહીંયા વચ્ચે કરીએ સેન્ટરમાં, ત્યાં કર્યું, એક અહીંયા કરી દઈશું અને એક અહીંયા। આપણે 3 ટપકા કરી લીધા છે, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા। અને હવે પછી વચ્ચે પહેલાં આપણે 3 કર્યા છે અને બાંધવાનું સ્ટાર્ટ કરી દઈએ। જો અહીંયાથી આપણે સોય નાખવાની છે આવી રીતે। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો। આવા નવા કાચના વિડીયો, બાવળિયાના વિડીયો બધા ચેનલમાં આવતા રહેશે। હવે અહીંયા સોય નાખવાની છે આવી રીતે। અહીંયા સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે અને બાજુમાં કાઢવાની છે। અહીંયા સોય કાઢી અને આપણે ત્રીજું ટપકું કર્યું છે ત્યાં જવા દેવાની છે। આપણે 3 ટપકે આવી ગયા। હવે અહીંયાથી પાછી આ બાજુ કાઢવાની છે સોય। આ બાજુ સોય કાઢી અને દોરો ખેંચી લેશું। આખો વિડીયો જોવાનો, આખો વિડીયો જોશો તો તમને સમજાશે। હવે અહીંયા સોય કાઢી નાખવાની છે એટલે આપણે જો સ્ટારની જેમ જો ત્રિકોણ થઈ ગયું। બાજુ સોય કાઢી અને આપણે આની ફરતા આટા લેતા જવાના છે। હવે અહીંયાથી આવી રીતે ટાંકો લેવાનો છે। જો આમ આ બાજુ સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે। જો અહીંયા આવવા દેવાનું છે। અહીંયા સોય નાખી અને દોરો ખેંચી લીધો। વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આવવા દેવાનું છે। આવી રીતે આપણે ફરતે આટા લઈ લેવાના છે। જો કેવો સરસ આપણો કાચ લાગે છે। આખો કાચ બંધાશે પછી તમને સમજાશે કે કેવી ફાઇન ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે। આવી ડિઝાઇન તમે બ્લાઉઝમાં, ડ્રેસમાં, દુપટ્ટામાં બધામાં આવી યુનિક ડિઝાઇન કરી શકો કાચની। આપણી ચેનલમાં અલગ અલગ કાચની બહુ બધી ડિઝાઇન છે। ગોળ, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, કાજુ કતરી, અલગ અલગ બધી ડિઝાઇનના કાચ આપણે બનાવેલા છે અને આપણે લિંક આપેલી જ છે બધા કાચની। તમારે કયા સ્ક્વેરમાં કાચ જોઈએ છે, આપણી પાસે અલગ અલગ બધી ડિઝાઇનના મિરર છે। જો સાથીઓ છે, સૂર્ય છે, કમળ છે, હાથી છે, મોર છે। તમે લિંકમાં વિડીયોમાં જઈ અને લિંક ખોલી એમાં તમે સ્ટોરમાં જઈ અને તમારે કયા કાચ લેવા છે, ગમે એ તમારે જે સ્ક્વેરમાં કાચ જોઈએ બધા મળી જશે અને તમને કેશ ઓન ડિલિવરી ઘરે મળી જશે। અને કાચ પણ સારા આવે છે અને ક્વોલિટી પણ સારી છે અને પેકિંગ પણ સારું જ આવે છે। એટલે તમે મંગાવી લેજો અને તમે અલગ અલગ ડિઝાઇનમાં વોલ પીસ, અલગ અલગ તમારે પ્રોજેક્ટ બનાવવાના હોય એમાં કાચ વાપરી શકો। અને ચણિયા ચોળી, દુપટ્ટામાં, ડ્રેસમાં નાના નાના પેજ બનાવી શકો। હાથી આવે છે, મોર આવે છે, નાનો મોર, મોટો મોર, અલગ અલગ બહુ બધી ડિઝાઇન છે। જો આપણે ટોટલ 4 આંટા થઈ ગયા છે પૂરા। હવે આપણે બીજી રીતે કરવાનું છે પાછું। અહીંયા સોય કાઢી નાખીશું વચ્ચોવચ। અહીંયા સોય કાઢી અને અહીંયા આવવા દેવાની છે આવી રીતે। અહીંયા આવવા દીધી, બીજી બાજુ શરૂ કરી દીધું છે। આપણું એક સ્ટાર, બીજો સ્ટાર થઈ ગયો છે। હવે અહીંયા પાછી સોય નાખવાની છે। આમાં પણ આપણે 4 રાઉન્ડ કરવાના છે। જો કેવું સરસ આપણી ડિઝાઇન થઈ છે। અને મેજિક મિરરની મેં જે હમણાં વાત કરી ને તમને, મેજિક મિરર, જો આવું બોક્સ આવશે, આવું બોક્સ આવશે, બોક્સની અંદર જ મિરર આવશે। તમારે ઓર્ડર કરવા હોય તો કરી લેજો, એકદમ સેફટીની સાથે મિરર આવશે। જો આપણા મેજિક મિરર છે, આમાં 2 પાર્ટ છે, 2 પાર્ટ આવે। જો આમાં A લખેલો છે, આ A અને આમાં B લખેલો છે। તો આમાં B લખેલો છે। બંને પાર્ટના અલગ અલગ મિરર આવશે અને આ મેજિક મિરરથી તમે બહુ બધી ડિઝાઇનો બનાવી શકો। મેં પણ બનાવી છે। જો આ સાથીઓ બનાવ્યો છે, કેવો ફાઇન સાથીઓ છે, એકદમ યુનિક અને નવી પેટર્ન છે। આવા તમે નાના નાના હોલ પીસ પણ બનાવી શકો। આ સાથિયાની ડિઝાઇનમાંથી તમે હોલ પીસ બનાવી શકો નાના નાના, અને તમારા હોલમાં, બેડરૂમમાં બધામાં તમે લગાવી શકો। એ જ છે એ આકારના। આવા મિરરના તમે ફ્લાવર બનાવો, કંઈ પણ તમારે ડેકોરેશન કરવું હોય એમાં તમે વચ્ચે ખાના પાડી દો, એમાં તમે લગાવી શકો। મેં તોરણ બનાવ્યું છે, તોરણનો વિડીયો પણ ચેનલમાં છે। તમને ન મળે તો તમે મને કમેન્ટ કરજો, હું તમને લિંક મોકલી દઈશ। આવા અલગ અલગ બહુ બધા સ્ક્વેરમાં મિરર મળી જશે તમને અને તમે મંગાવી લેજો। એકદમ ફાઇન મિરર આવે છે અને યુનિક ડિઝાઇનનું તમે અલગ અલગ યુનિક ડિઝાઇનનું કરી શકો। અને તમારે ડેકોરેટ કરવું હોય તોરણ અને મંદિરમાં તમે વસ્તુ બનાવ્યું હોય તો તમે આ મિરરથી બનાવી શકો। ચેનલમાં જઈ અને લિંક ના મળે તો મને કમેન્ટ કરજો, હું તમને મોકલી દઈશ। જો આવી રીતના આપણે ફરતે હાલતું જવાનું છે અને આપણે એકદમ નવી ડિઝાઇનનો કાચ તૈયાર કરી દેવાનો છે। જો આપણે 2 રાઉન્ડ થયા, હજુ 2 રાઉન્ડ કરવાના છે। આમાં અહીંયાથી સોય નાખવાની છે અને સામે આવવા દેવાની છે। અહીંયા આવી રીતે સામે સોય કાઢી લીધી અને પછી આ બાજુ નાખવાની છે। આવી રીતે આપણે કાચમાં હાલતું જવાનું છે।
તમને ન સમજાય તો કમેન્ટ કરી દેવાની કે મને અહીંયા નથી સમજાતું, તમે મને સમજાવો તો હું તમને પાછું સમજાવું છું. બધા બહેનોની કમેન્ટ આવે જ છે, તમે પણ કમેન્ટ કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો. તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી ગ્રુપમાં બધે શેર કરી દેજો. આવી રીતે આપણે અલગ અલગ મિરરની બહુ બધી ડિઝાઇનો છે ચેનલમાં. બાવળિયાનું આખું પ્લેલિસ્ટ છે, જેથી કરીને તમે વધુમાં વધુ શેર કરશો તો વધુ લોકો પાસે પહોંચશે અને એમને પણ આવી નવી નવી ડિઝાઇનો શીખવા મળશે અને એ પણ નવા નવા કપડામાં યુનિક ડિઝાઇનો બનાવી શકશે. જો આવી રીતે આપણે થોડું આમ કરી દેવાનું જરાક તમને. ચલો ટાંકો નાખી દઈએ. જો આપણે કેવો સરસ યુનિક કાચ તૈયાર થઈ ગયો છે. જો એકદમ નવી ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે. આ ડિઝાઇન તમે સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં અને તમારા કોઈ પણ પ્રોજેક્ટમાં યુઝ કરી શકો છો. 1 2 3 4 5 ને 6 નાકા થઈ ગયા આપણા. 2 સ્ટાર કિરાતે કેવો સરસ આપણો કાચ તૈયાર થઈ ગયો છે અને આપણે દોરી બનાવી છે જો બટરફ્લાય વાળી. જો કેવું સરસ ફાઇન બ્યુટીફુલ બટરફ્લાય છે. જો આવી રીતના બટરફ્લાય બનાવી છે અલગ અલગ કલરમાં. જો આમાં 3 પાર્ટ છે, 1 2 અને 3 વખત આપણે અલગ અલગ કલરથી બનાવ્યું છે અને મૂછો પણ બનાવી લીધી છે બટરફ્લાયની. અને આ દોરીનો વિડીયો પણ વાયરલ છે યુટ્યુબમાં. બહુ બધા વ્યૂ આવેલા છે. આખો વિડીયો છે લોંગ. તમને કાંઈ પણ ગુંથતા ન આવડતું હોય ને તો પણ તમે આ દોરી બનાવી શકો ઘરે બેઠા. સૂયાની મદદથી નથી, આપણે મશીન બનાવ્યું છે દોરી બનાવવા માટેનું. એનો મશીન કેવી રીતના બનાવવું એનો વિડીયો પણ મૂકેલો છે અને આ બટરફ્લાય કેવી રીતના બનાવવું બટરફ્લાયનો વિડીયો પણ ચેનલમાં છે જ. તે તમને ના મળે તો મને કમેન્ટ કરજો, હું તમને લિંક મોકલી દઈશ. જો આપણે દોરી કેવી ફાઇન બની ગઈ છે આખી નાના બેબી માટે હિંચકો નાખવા માટે ખોયાની. એકદમ અલગ અલગ બટરફ્લાય બનાવ્યા છે. જો આ દોરી કેવી સરસ ગૂંથાણી છે. જો કેવી સરસ ગૂંથણી છે દોરીની. એકદમ ફાઇન અને બ્યુટીફુલ થઈ ગઈ છે. અને આપણે અહીંયા હૂક બનાવી લીધો છે. જો કેવો ફાઇન હૂક છે. આપણે ઘોડિયાને નાકામાં નાખી દઈએ ખોયાના એટલે એકદમ સરસ અને ફાઇન દોરી અંદર લાગી જાય. એટલે આપણે હૂક પણ કરી લીધો છે અને છેલ્લે આપણે લટકન પણ કર્યું છે. જો અલગ અલગ ફ્લાવર પણ આપણે લગાવ્યા છે દોરીમાં અને અલગ અલગ બધી બટરફ્લાય લગાવી છે. જો પિંક છે, વ્હાઈટ અને પેરોટ. આમાં દૂધિયાઈ, પિંક અને વ્હાઈટ આપણે અલગ અલગ બધી બટરફ્લાય કરી છે. જો અને ફ્લાવર પણ મસ્ત સનફ્લાવર બની જાય એવા ફ્લાવર બનાવ્યા છે. અને આપણે આને પફ ફ્લાવર કહેવાય. આ ફૂલને પફ ફ્લાવર કહેવાય. આવા પણ તમારે ફૂલ શીખવા હોય, બટરફ્લાય શીખવું હોય તો બટરફ્લાયનો વિડીયો તો છે જ તે. આવા સનફ્લાવર શીખવા હોય તો કમેન્ટ કરજો, હું આનો પણ વિડીયો બનાવીશ. જો આપણે આ દોરી અહીંયાથી પૂરી થઈ જશે. અહીંયાથી આપણે એટલું રહેવા દીધું છે આમ હિંચકો નાખવો એટલે પકડવા માટે. અને આપણે આ જો આમાં દિલ છે, હાર્ટ બનાવ્યું છે એકદમ ફાઇન. આપણે રૂ નાખ્યું છે, રિલાયન્સનું રૂ ભરી દીધું છે એટલે એકદમ સરસ થઈ ગયું છે. અને આપણે લટકણ માટે જો આવી રીતના ફ્લાવર બનાવી લીધા છે અને આ લટકણ આપણે કરી લીધું છે ઊનથી. આપણે આખી દોરી ફાઇન અને બ્યુટીફુલ તૈયાર થઈ ગઈ છે. જો આપણો કાચ જો તૈયાર થઈ ગયો છે એકદમ સરસ અને યુનિક નવી ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે. અને આવી રીતના તમે કાચ પૂરો થાય એટલે નીચે આવી રીતના ફેરવી નાખવાનું અને અહીંયા આપણે આ દોરાની અંદર નાખી દેવાની સોય અને ગાંઠ લગાવી દેવાની એટલે આપણો કાચ નીકળે નહીં. અને આપણે કટરની મદદથી દોરો કટ કરી લેવાનો છે આવી રીતે. જો આપણો સરસ અને બ્યુટીફુલ કાચ તૈયાર થઈ ગયો છે. તમારે પણ આવા કાચ શીખવા હોય તો આખો વિડીયો જોજો અને એકદમ શાંતિથી અને ધ્યાનથી જોવાનું. મેં કેમ પહેલાં 3 ટપકા કરી લીધા એમ તમારે પણ નિશાન કરી લેવાનું છે અને ગમથી સરસ કાચ ચોંટાડી દેવાનો છે. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.